અને પછી આપણે જાણીએ એ પ્રમાણે સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે આકાશની ઉત્પત્તિ અને લય તે કયે પ્રકારે છે? હવે જ્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામી પોતે પરમાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે કે આકાશની ઉત્પત્તિ ને લય તે કયે પ્રકારે છે, ત્યારે પરમાનંદ સ્વામી એ પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહીં. જો ભગવાન સ્વામિનારાયણની એક બહુ જ મોટામાં મોટી વિશેષતા એ પરમહંસોની પણ વિશેષતા, તો ભલે કદાચ ઉત્તર ન કરી શક્યા તો કંઈ જાહેર સભાની અંદર એને ઉતારી પાડવાનો કોઈ દિવસ એમણે પોતે કોઈ સંતોએ કે ભગવાન સ્વામિનારાયણે પ્રયત્ન કર્યો નથી. એટલે અહીંયા આગળ આપણને કહે છે કે શ્રીજી મહારાજ પછી બોલ્યા છે, જેમ બાળક હોય ને તે જ્યારે પ્રથમ માતાના ઉદરમાં હોય ત્યારે તથા જન્મ સમયમાં તેને હૃદયાદિક જે ઇન્દ્રિયોના છિદ્ર છે તે સૂક્ષ્મ હોય, અને પછી જેમ જેમ તે બાળક વૃદ્ધિને પામતો જાય તેમ તેમ છિદ્રની વૃદ્ધિ થતી જાય ને તેમાં આકાશ પણ ઉત્પન્ન થતો જણાય. અને જ્યારે એ વૃદ્ધને અવસ્થાને પામે ત્યારે એના ઇન્દ્રિયોના છિદ્ર તે સંકોચને પામતા જાય અને તેમાં આકાશ પણ લય થતો જણાય. તેમ જ્યારે વિરાટ દેહ ઉપજે ત્યારે તેના અવાંતર હૃદયાદિક છિદ્રમાં આકાશ ઉત્પન્ન થતો જણાય, અને જ્યારે એ વિરાટ દેહનો લય થાય ત્યારે આકાશ લય પામ્યો જણાય. એમ આકાશની ઉત્પત્તિ અને લય છે, પણ તે આકાશ સર્વનો આધાર છે. તે તો જેમ પ્રકૃતિ પુરુષ નિત્ય છે તેમ નિત્ય છે. તેની ઉત્પત્તિને લઈ તે કહેવાય નહીં. અને વળી સમાધિએ કરીને પણ આકાશની ઉત્પત્તિને લઈ છે, તેની રીતને તો જે સમાધિવાળા છે તે જાણે છે. મહારાજ પોતે આકાશની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ ત્રણની વાત આપણને કરે છે. તો દ્રષ્ટાંત આપ્યું મહારાજે કે જેમ જ્યારે માતાના ગર્ભની અંદર બાળક હોય ત્યારે એ શરીરના જે બધા અવયવો છે, અંગો છે, એ ઇન્દ્રિયોના છિદ્ર એકદમ સૂક્ષ્મ હોય. પછી બાળક જન્મે, ધીમે ધીમે કરતા બાળક મોટું થાય, એવી રીતે છિદ્રથી કહેતા કે બધા થોડાક મોટા વૃદ્ધિને પામતા જાય. અને વળી પાછું કહેવાય છે કે જ્યારે વૃદ્ધ પામે ત્યારે એક ઇન્દ્રિયોના છિદ્ર છે એ સંકોચ પામે. તો મહારાજ અહીંયા આગળ આપણને કહે છે કે તેમાં પણ આકાશ તો ઉત્પન્ન થતો જણાય છે, પણ જેમ સંકોચ અવસ્થાને પામે, વિકાસ અવસ્થાને પામે, સ્થિર અવસ્થાને પામે, એ ઉત્પન્ન થતો જે આ પ્રમાણેનો આકાશનું બધો વર્ણન મહારાજ આપણને કરે છે. એવી રીતે આગળ વાત કરતા કહે છે કે વિરાટ દેહનો લય થાય ત્યારે આકાશ લય પામ્યો જણાય. એમ આકાશની ઉત્પત્તિ અને લય છે, પણ આકાશ સર્વેનો આધાર છે. તે તો જેમ પ્રકૃતિ પુરુષ નિત્ય છે તેમ ઉત્પત્તિ લય અને તે કહેવાય નહીં. અને વળી સમાધિએ કરીને આકાશની ઉત્પત્તિને લય છે, તેની રીત તો જે સમાધિવાળા છે તે જાણે છે. પછી પરમાનંદ સ્વામીએ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સુષુમ્ણા નાડી તે દેહને માયલી કોરે કેમ રહી છે અને દેહથી બહાર કેમ રહી છે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર સ્વયં પ્રકાશાનંદ સ્વામી કરવા માંડ્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ બ્રહ્માંડમાં જેટલું કારખાનું છે તેટલું જ આ પિંડમાં પણ છે. તે પિંડમાં અલ્પ છે અને બ્રહ્માંડમાં મહત છે. અને જેવો આ પિંડનો આકાર છે તેવો જ બ્રહ્માંડનો આકાર છે. અને જેમ બ્રહ્માંડમાં નદીઓ છે તેમ પિંડમાં નાળીઓ છે, અને જેમ બ્રહ્માંડમાં સમુદ્ર છે તેમ પિંડમાં કુક્ષીને વિશે જળ છે, અને જેમ ત્યાં સૂર્ય અને ચંદ્ર છે
તેમ પિંડમાં ઈંડા અને પિંગલા નામની નાડીને વિશે સૂર્યચંદ્ર છે. ઇત્યાદિક સામગ્રી જેમ બ્રહ્માંડમાં છે તેમ પિંડમાં પણ છે. અને આ પિંડમાં જે ઇન્દ્રિયોની નાડીઓ છે તેને બ્રહ્માંડ સાથે એકતા છે. તે જીવવાના અંતને પામે ત્યારે વરુણદેવને પમાય છે, અને વાક ઇન્દ્રિયના અંતને પામે ત્યારે અગ્નિદેવને પમાય છે, અને ત્વચાના અંતને પામે ત્યારે વાયુદેવને પમાય છે, અને શિશ્નના અંતને પામે ત્યારે પ્રજાપતિને પામે છે, અને હાથના અંતને પામે ત્યારે ઇન્દ્રને પામે છે. અને તેમજ હૃદયને વિશે રહી જે સુષુમ્ણા નાડી, તેનું અંત જે બ્રહ્મરંધ્ર, તેને જ્યારે પામે ત્યારે શિશુમાર ચક્રને વિશે રહી જે વૈશ્વાનર નામે અગ્નિ, અભિમાની દેવતા તેને પામે છે. ત્યારે બ્રહ્મરંધ્રથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી એક તેજનો માર્ગ સળંગ રહ્યો છે. તેને દેખે છે તે તેજના માર્ગને સુષુમ્ણા નાડી કહીએ. એવી રીતે સુષુમ્ણા નાડી પિંડમાં અને બ્રહ્માંડમાં રહી છે. હવે આ પ્રમાણે મહારાજ પોતે વાત કરે છે. પછી આગળ મહારાજ વધારે વાત કરતા કહે છે કે પછી વળી પરમાનંદ સ્વામીએ સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, જે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય છે કે સ્વપ્નનો લય થાય છે કે સુષુપ્તિનો લય થાય છે? ત્યારે પ્રશ્નનો ઉત્તર સ્વયં પ્રકાશાનંદ સ્વામીને ન આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જાગ્રત અવસ્થાને વિશે સ્નેહ કરીને ભગવાનની મૂર્તિને વિશે લક્ષ્ય થાય ત્યારે પ્રથમ જાગ્રત અવસ્થાનો લય થાય છે, અને પછી સ્વપ્નનો અને સુષુપ્તિનો લય થાય છે. અને જ્યારે મને કરીને ચિંતન કરતે કરતે સ્વપ્નને વિશે ભગવાનની મૂર્તિમાં લક્ષ્ય થાય ત્યારે પ્રથમ સ્વપ્નનો લય થાય, અને પછી જાગ્રતનો ને સુષુપ્તિનો લય થાય. અને જ્યારે ભગવાનની મૂર્તિનું ચિંતન કરતે કરતે ઉપશમપણે કરીને લક્ષ્ય થાય ત્યારે પ્રથમ સુષુપ્તિનો લય થાય છે, અને પછી જાગ્રતનો અને સ્વપ્નનો લય થાય છે. સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજનો જુનાગઢ, સુરત, રાજકોટ વગેરે દેશમાં થતો અપૂર્વ દિગ્વિજય કેટલાકથી સહન ન થઈ શક્યો. તેમને એમ લાગ્યું, જો આ શાસ્ત્રી વધુ વખત રાજકોટમાં રહેશે તો આખા દેશમાં આપણે કોઈ ભાવ નહીં પૂછે. જો તેમને ભણાવવાનું બંધ થાય તો રાજકોટ છોડીને વડતાલ વિદાય થાય. એટલે આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજને સ્વામીશ્રીની વિરુદ્ધ સૌ સતત લખવા લાગ્યા. વિહારીલાલજી મહારાજને સ્વામીશ્રી ઉપર સંપૂર્ણ સદભાવ હતો, એટલે તેમના વિરુદ્ધના કાગળો આવ્યા હતા, છતાં તે ઉપર તેમણે લક્ષ આપ્યું નહીં. પરંતુ ભેખ ઉપાધિ ન કરે એટલે સ્વામીશ્રીને થોડો વખત માટે રાજકોટથી ખસેડી પોતાની સાથે રાખવાનો તેમણે નિર્ણય કર્યો. પ્રાધ્યાપક જીવનરામ શાસ્ત્રીને જ્યારે ખબર પડી કે આચાર્ય મહારાજે યજ્ઞપુરુષ દાસજીનું ભણવાનું બંધ કરાવ્યું છે, ત્યારે તેને અત્યંત દુઃખ થયું. સ્વામીશ્રી જેવા તીવ્ર બુદ્ધિશાળી અને પ્રતિભા સંપન્ન સાધુતાએ યુક્ત સંત તો સંપ્રદાયની શોભા સમાન ગણાય. તેમનો અભ્યાસ આમ એકાએક બંધ કરવાથી સંપ્રદાયને ઘણી ખોટ પડશે, એવી કેટલીક વાતો જીવનરામ શાસ્ત્રીએ માળિયાના મૂળજી દરબારીને કહી અને કહ્યું, તમે વિહારીલાલજી મહારાજને આ સંબંધી પત્ર લખજો અને મારા વિચારો તેમને જણાવજો. સંવંત 1955 કાર્તિક વદી અમાસને દિવસે આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજને આથી મૂળજી દરબારે આ પ્રમાણે પત્ર લખ્યો. આચાર્યશ્રીને વિનંતી કરવાની કે અહીં રાજકોટમાં શાસ્ત્રી જીવનરામ મહીધર ભટ્ટ નામે છે. તે મને કહે છે કે શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજી જે હાલ જુનાગઢ મંદિરમાં છે તે મારી પાસે ભણતા હતા. તેમનું ભણવાનું હાલમાં બંધ કરાવ્યું છે. તેઓ ભણવામાં ખૂબ જ તેજ અને ચપળ છે. જોકે મારી પાસે ભણતા તો પણ કેટલીક રીતે મને તેમનાથી જ્ઞાન મળતું, માટે તેમનો અભ્યાસ પાછો મારી પાસે ચાલુ થાય તો ઘણું સારું. વધુ અભ્યાસ કરશે તો આગળ જતા એક મણી નીવડશે ને સત્સંગ દીપ આવશે. તો આ બાબતમાં આપને વિનંતી કરવાની કે હાલ મંદિરમાં જે અણગમાવાળા સાધુ હતા તે બધા બહાર ફરવા ગયા છે, એટલે તે સંબંધી કોઈ અડચણ હોય તો તે હવે નથી.
માટે હું ધારું છું કે અભ્યાસ ચાલુ થાય તો સારું, પછી જેવી આપની મરજી. આચાર્ય મહારાજને પત્ર મળ્યો, પરંતુ હાલ તરત તો તેમણે જે નિર્ણય લીધો હતો તે કાયમ રાખ્યો. સ્વામીશ્રીને તેમને ફાગણ માસમાં ઉમરેઠ બોલાવ્યા. ઉમરેઠમાં વિહારીલાલજી મહારાજે સ્વામીશ્રીની બુદ્ધિની પરીક્ષા કરવા અને જીવનરામ શાસ્ત્રીએ તેમની પ્રશસ્તિનો જે પત્ર લખ્યો હતો તેની પ્રતીતિ કરવા માટે શાસ્ત્રી કૃષ્ણપ્રિયદાસ સાથે શાસ્ત્રાર્થ કરાવ્યો. શાસ્ત્રાર્થને અંતે શાસ્ત્રી કૃષ્ણપ્રિયદાસને કબૂલ કરવું પડ્યું કે વિદ્વતામાં યજ્ઞપુરદાસજી ખરેખર અજોડ છે. વિહારીલાલજી મહારાજ પણ સ્વામીશ્રીની અપાર વિદ્વતાથી ઘણા જ રાજી થયા. પછી ઉમરેઠથી સ્વામીશ્રી વિહારીલાલજી મહારાજ સાથે ખંભાતજી ભાવનગર પધાર્યા. અહીં પણ વિદ્વાનોની સભામાં સ્વામીશ્રીએ અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંતની ઘણી જ વાતો કરી અને સૌને ઘણો જ સમાસ કરી. આચાર્ય મહારાજ પણ સ્વામીશ્રી પાસે જ વાતો કરાવતા. સ્વામીશ્રીનો સિદ્ધાંત પંચ વિષયના ખંડનનો, અક્ષરરૂપ થવાનો અને પુરુષોત્તમના મહિમાનો અને તે સ્વરૂપમાં જોડાવાનો સૌને સમજાયો. ક્યારેક ક્યારેક સ્વામીશ્રી ભાગવત ગીતા અને ઉપનિષદના અવતરણો પર આ સિદ્ધાંતને પુષ્ટ કરવા ટાંકતા ત્યારે તો વિદ્વાનો પણ આશ્ચર્યમુગ્ધ થઈ જતા કે આ સાધુ શાસ્ત્રોમાંથી અક્ષર પુરુષોત્તમ સનાતન સિદ્ધાંતોનું કેવું સુંદર અન્વેષણ કરે છે. આચાર્ય મહારાજ સાથે ફરીને સ્વામીશ્રી પાછા રાજકોટ પધાર્યા. પછી જીભાઈ કોઠારીની ઈચ્છાથી જુનાગઢ આવ્યા. જ્યારે જ્યારે રાજકોટ મંદિરમાં તેને ઉપાધિ થતી ત્યારે તેઓ જુનાગઢ સ્વામી જાગા ભક્તના સમાગમ માટે જતા. આ વખતે પણ ભેખની ઉપાધિ શાંત થાય તે માટે તેઓ જુનાગઢ પધાર્યા. અત્રે સ્વામી જાગા ભક્તના સમાગમનો લાભ લીધો. સ્વામી જાગા ભક્તની અભિરુચિ તો સતપુરુષનો સમાગમ અને સતશાસ્ત્રનું વ્યસન એ જ હતી. તે પોતે અખંડ રાખતા અને એ રીતે સત્સંગમાં અભ્યુદય પામવાનું એક જ સાધન પોતે રાખીને બીજાને રાખવાની સદા અનુજ્ઞા કરતા. સ્વામીશ્રી જુનાગઢમાં હતા તે અરસામાં દ્રાવિડ દેશના એક શાસ્ત્રી કમલનયન જુનાગઢ ગિરનારની યાત્રા કરવા આવ્યા હતા. પરંતુ નવાબ સરકારને ત્યાં લગ્નનો પ્રસંગ હતો, તેથી તેને ઉતારાની કોઈ સારી સગવડતા મળી નહીં. પછી કોઈકે તેમને સ્વામિનારાયણનું મંદિર બતાવ્યું એટલે મંદિરમાં આવી શાસ્ત્રી કૃત વર્તતે એ પ્રમાણે પૂછવા લાગ્યા. તેથી એક ભગત તેને શાસ્ત્રીજી શ્રી યજ્ઞપુરુષદાસજીના ઓળખાણવાળા સમજી તેમની પાસે લઈ ગયા.